જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરીએ સંતોષ. સંતોષી નર સદા સુખી, આપણે કહેવત છે ને મિત્રો. સંતોષ શબ્દ ખાલી બહુ ખૂબ નાનો છે, પણ જબરજસ્ત વિશાળતા છે. મિત્રો, સંતોષ એટલે શું? આમ આપણા જીવનની અંદર સંતોષ થઈ જવું એટલે શું? આપણે ડગલે ને પગલે એક જ વાત કરીએ છીએ કે સંતોષી નર સદા સુખી. તો સંતોષ એટલે શું? મિત્રો, તમારા જીવનની અંદર કોઈ પણ ઉણપ આવે ને તો એને સહેજતાથી સ્વીકારી લેવું કે ઈશ્વરની કૃપા હોય એટલું જ મળે. જે આપણી પાસે નથી એનું નામા નોંધ લિસ્ટ ન કરતા, ભગવાનને ન કહેતા, જે મળ્યું તે ભગવાને મને ઘણું આપ્યું, જે આવું લિસ્ટ બનાવે ને એનું નામ સંતોષ. ગમે તે આપ્યું છે, ગમે તે ઉણપ છે, પણ જે આપ્યું છે એનો ઉપકાર ભગવાન ઉપર માને ને એનું નામ સંતોષ. જીવનની અંદર તમારી પાસે ગમે તેટલો વૈભવ હોય, પણ આ ત્રણ અક્ષરનો જે સંતોષ ન હોય ને તો ગમે એટલું આપવા છતાં તમે ભિખારી જ છો. જે માણસને લાલચ કોઈ પણ પ્રકારની મેળવવાની જીવનમાં થાય ને અને મળ્યું છતાં એના જીવનમાં ઉણપ જ રહે ને એને અસંતોષ કહેવાય. પણ જે મળ્યું છે એને સહેજતાથી સ્વીકારી જ લીધું છે, ઈશ્વરનો પ્રસાદ માની અને માથે ચડાવી જ લીધું છે, એને મિત્રો સંતોષ કહેવાય. દેવા વાળાએ આપ્યું છે અને લેવા વાળાએ એને કદર કરી છે ને એનું નામ સંતોષ કહેવાય. પણ દેવા વાળાએ અને માં ભગવતીએ 8 હાથે આપ્યું છે, છતાં મનની અંદર કંઈક ખાલીપો જ લાગે છે, કંઈક ઓછું જ પડે છે ને એને ભિખારી કહેવાય, અસંતોષ કહેવાય. જીવનમાં તમને ગમે તેવી સુખ સમૃદ્ધિ ભગવાન આપી દે ને મિત્રો, પણ જો તમે એને સારી રીતે સમજી ન શકો અને એમાં જે મળ્યું એ ન કેતા નથી મળ્યું એનું જ લિસ્ટ સામું રાખો ને તો એને અસંતોષ કહેવાય. પણ જે નથી મળ્યું એનું પણ ભગવાન પાસે એ આપ્યું છે આવી દ્રષ્ટિ એના સમક્ષ દોરાવો ને એને સંતોષ કહેવાય. એટલે જીવનમાં મિત્રો સંતોષ મેળવવો છે ને એ સહેલો નથી. એમ સંતોષ મેળવવો હોય ને તો સમર્પિત થવું પડે, ભગવાન પાસે જવું પડે. ભગવાન પાસે જવું એટલે ભગવાનના વિચારો અંદર ઉતારી એને પચાવી એને સાકાર કરી અને જીવનની અંદર ગૂંથવા પડે. હૃદય સર્વસ્વ હૃદય સન્નિવિષ્ટો આપણે કહીએ તો સર્વના હૃદયમાં બેઠો છે, પણ મારા હૃદયની અંદર ભગવાન બેઠો છે એવી પ્રત્યેક ક્ષણ તમે એવી દ્રષ્ટિ રાખીને ચાલો અને એ વાત ભગવાનને કરો ને એનું નામ સંતોષ. જીવનની અંદર આપણે ઘણી વખત આપણે એવી વાતોમાં વળગીએ છીએ ને કે જીવનની અંદર આપણને ખાલીપો જ લાગે છે. મિત્રો, ખાલીપો ક્યારે લાગે છે ખબર? કે ભગવાને જે અમૂલ્ય વસ્તુ આપણને આપી છે ને એની આપણને કદર જ નથી, અથવા કદર કરવાની કોશિશ કરી નથી, એના વિશે આપણે જાણ્યું નથી, એના વિશે આપણે સમજ્યું નથી. માનવીના જીવનના અંગની કેટલી કિંમત છે તમે વિચાર તો કરો.
કોક દિવસ બીમાર પડો ને ત્યારે હોસ્પિટલે જાઓ ને તો ખાલી પૂછજો કે કિડનીનો શું ભાવ છે, લીવરનો શું ભાવ છે, અને એ સહેલાઈથી મળતું પણ નથી એમ. ત્યારે મિત્રો તમને ખબર પડશે કે તમારી પાસે કંઈ ન હોય, મજૂરી કરતા હોય ને તો ઈશ્વરે તમને કેટલું આપ્યું છે. સરસ નીંદર આપી છે, સરસ વિચારવાની શક્તિ આપી છે, શક્તિશાળી શરીર આપ્યું છે, કરવાની, બનવાની, બનાવવાની આવી સરસ મજાની નેક બુદ્ધિ આપી છે. છતાં આપણે જ્યારે નાનું લિસ્ટ કરીએ ને ત્યારે મુના આપણાથી ભિખારી કેવો મોટો હોય. તમે જુઓ કેવી સરસ મજાની વાડીની અંદર મગફળી ઊભી હોય, સરસ મજાનો માથે લીમડો હોય, બાવળો હોય, ગમે તે વૃક્ષો હોય, એ છાંયડો કોના માટે છે? એટલે 15-20 વીઘાની માંડવી છે, આ પાણીમાં તરબોળ હોય, તડકો ધોમ હોય, અને માથેથી એવી સરસ મજાની ઠંડી પવન આવતો હોય ને, એ કદાચ ને તમે આઈસીયુમાં હોય ને તો એ આઈસીયુ ટૂંકવું પડે, પરંતુ એના 12 કલાકનું બિલ તો જોજો. એવી હવામાં જે રહેવામાં કેવડું બિલ ચૂકવવું પડ્યું છે, ઓક્સિજન લેવામાં કેટલું બિલ ચૂકવવું પડ્યું છે. તો વિચાર કરો કેટલું ભગવાન આપે છે આપણને. કંઈ પણ ન દેતા, ન માગતા આપે છે. મારો પુત્ર દુખી ન થાય આવું જાણીને આપે છે. એટલે મિત્રો, જીવનની અંદર જ્યારે તમે નાનું લિસ્ટ બનાવો છો ને ઈશ્વર સમક્ષ, કોઈ સમક્ષ, ત્યારે એને અસંતોષ કહેવાય. પરંતુ મને આપ્યું છે ને, ભગવાને જ આપ્યું છે, મારી લાયકાત કરતા વધારે આપ્યું છે, આવું તમારા જીવન તૃપ્ત હોય ને એને સંતોષ કહેવાય. તમે પુરુષાર્થ કરો ને જે મળે એને સહેલાઈથી માથે ચડાવતા જાઓ ને મિત્રો, એને સંતોષ કહેવાય. આપણા ઋષિ મુનિઓ બધું જાતે કામ કરતા, છતાં આપણા જીવનની અંદર આપણે એનું જીવન કોઈ દી ઉતાર્યું નહીં, એને સમજ્યા નહીં, એને જાણ્યા નહીં, ત્યારે આપણે જે છે ને એ દુઃખી થયા. પ્રાત સમયે વહેલું ઉઠવું, ભગવાન હારે પ્રાર્થના કરવી, ચિત્ત એકાગ્ર કરવું, માતા પિતાને પગે લાગવું, આ જે સમયગાળો જે છે ને એ કામ ઉપરાંત એવો સરસ મજાની એની ગોઠવણી હતી, તો ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના, માતા પિતા પ્રત્યે, આપણા સંસ્કારો પ્રત્યે, અને સમયની સદુપયોગતા, આવું મજાનું ટાઈમ ટેબલ, સરસ મજાનું આપણા ઋષિ મુનિઓના ટાઈમ ટેબલ મુજબ આપણે રહ્યા નહીં. આપણી ભક્તિમાં આપણને શક્તિ મળે, શરીર સારું રહે, આવા જે બધા આપણા યોગો, કસરત, સૂર્ય નમસ્કાર કરો એટલે ભગવાનની સાધના પણ થઈ જાય અને શરીરને કસરત પણ મળી જાય. કેટલા સરસ મજાના સરળ રસ્તા આપણને આપણા ઋષિ મુનિઓએ આપ્યા છે. સરસ મજાને ભગવાને ભૌતિક સાધનો આપ્યા હોય, સારું શરીર આપ્યું હોય, અને છતાં માણસને સંતોષ ન થાય, તો મિત્રો જીવન એથી ભિખારી કેવું હોઈ શકે એમ. એટલે જીવનમાં માણસને સંતોષ તો જ આવે કે ભગવાન તરફ, ભગવાને જે આપ્યું છે એનું લિસ્ટ નામાં ન કહેતા મને મારી લાયકાત કરતા વધારે આપ્યું છે, આવું જેનું મનોશક્તિ હોય ને, વિચારવાની શક્તિ હોય ને, આવું વિચારતા હોય ને,
એ જ માણસ સંતોષ થઈ શકે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો. મિત્રો ઘણા મિત્રો મારા નવા મિત્રો હોય એને પણ હું કહું છું કે હું તમને જવાબ ના આપી શકતો હોય, તમે મને ફોલો કરતા હોય, તમે મને સમજતા હોય તો હું પણ તમને હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સદાને માટે સારું હેત રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.